નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઓ માટે વહીવટી તંત્ર મચી પડ્યું છે, તો બીજી તરફ રાજકીય પક્ષોએ પણ આ પેટા ચૂંટણીમાં ઝુકાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। દર્શક મિત્રો, વ્યૂહાત્મક રીતે માજલપુર વિધાનસભા મતવિસ્તાર એ વડોદરા શહેર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી એ મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારોની ઉક્તિને આધારે થાય એવી પણ લોકમાંગ માજલપુર વિસ્તારના સ્થાનિક રહીશો કરી રહ્યા છે। આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર ઉમેદવાર એ ડિસેમ્બર 2027માં ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય એ પછી યોજાનારી ચૂંટણીમાં પણ રિપીટ થાય એવા પ્રબળ સંજોગો વર્તાઈ રહ્યા છે, જેને લઈને આ થોડા સમયની મહેનત જે તે ઉમેદવારને 6.5 વર્ષ સુધીનું રાજકીય વળતર પણ આપશે। અને દર્શક મિત્રો, સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સ્વાભાવિકપણે ચૂંટણી આવે ત્યારે દાવેદારી કરવા માટે પણ મોટી સંખ્યામાં આતુર હોય છે। ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી, એને પરિણામે આ સલામત બેઠક ઉપરથી ઝંપલાવનાર ઉમેદવારને ચોક્કસપણે જેકપોટ લાગવાનો છે। નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર આ બેઠક ઉપર પોતાનો માનીતો ઉમેદવાર આવે એ માટે સંગઠનથી માંડીને ચૂંટાયેલી પાંખ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે। દર્શક મિત્રો, સામાન્યતઃ રાજકીય પક્ષોમાં નેતાના અવસાન પછી ઉમેદવારોની પસંદગીની કવાયત થાય છે એ ચોક્કસ સ્તર સુધી જ કોઈ ચોક્કસ ઇન્ફ્લુઅન્સને તાબે થાય છે, જે આ માજલપુર બેઠક ઉપર જે ઉમેદવાર આવશે એનાથી સ્પષ્ટ થઈ જશે। આધારભૂત માહિતી અનુસાર આ બેઠક ઉપર પોતાના સોગઠા ગોઠવાય એ માટે અંધારી રાતોમાં માજલપુરનો સર્વાંગી વિકાસ કરી શકે એવા સંભવિત દાવેદારો સાથે સંગઠન બેઠકો કરી રહ્યું હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે, જેમાં રાત્રે 1 કલાકના સુમારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માજી મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સાથે માજી નગરસેવક અલ્પેશ લીંબચિયાની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી, જે હાલની સ્થિતિ જોતા ઓબીસી ઉમેદવાર તરીકે વડોદરા મહાનગરપાલિકાના આ માજી નગરસેવક અને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરનાર અલ્પેશ લીંબચિયાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થાય તો નવાઈ નહીં। આધારભૂત માહિતી પ્રમાણે જે શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા જાતિગત સમીકરણોને સાધવા માટે જે નામો ઉપર મથામણ ચાલી રહી છે, એમાં જો આ બેઠક ઉપર મહિલા પાસે ઉમેદવારી કરાવવાની આવશે તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની પ્રેસિડેન્ટ સ્નેહલ પટેલ મોખરે રહેશે, અને જો પાટીદાર પુરુષ ઉમેદવાર ઉપર કળશ ઢોળવાનો આવશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલનું નામ આગળ કરી દેવાશે, અને જો પાર્ટી ઓબીસી ચહેરો માંગશે તો આ માજી નગરસેવક અલ્પેશ લીંબચિયાની લોટરી લાગી જશે। વરસાદી વાતાવરણમાં અંધારી રાતોમાં શહેર સંગઠન ઉમેદવારની પસંદગી કરવા માટેની જે ચોપાટ પાથરી રહી છે એનો ખુલાસો આવતીકાલ તારીખ 6 જુલાઈથી લઈને ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ દરમિયાન યોજાનારી આ સેન્સ પ્રક્રિયામાં થઈ જશે। જો કે આ બેઠક માટે ઉમેદવારને પસંદ કરવાના માપદંડ બહુ અલગ લેવલના હશે, જેને લઈને સૌ કોઈની નજર આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા લેવાનારી સેન્સ પ્રક્રિયા અને પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય ઉપર ટકેલી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।